વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂણા ગામ સ્થિત દેવાધિદેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે. મંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. ઘટના માટે જે કોઈ પણ જવાબદારો છે તેમની સામે કડકથી કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતક બાળકોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. ધોરણ 1 થી 4ના માસૂમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે. પ્રવાસે ગયેલા માસૂમ ભૂલકાઓ મોતના ખપ્પરમાં હોમાયા છે, જેમાં 2 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. 15થી વધુ લોકોના મોતની આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સૌ કોઈ સંવેદના દાખવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતક બાળકોની આત્માની શાંતિ માટે પ્રફુલ્લ પાનસેરિયાએ પૂણા ગામ સ્થિત મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પ્રાર્થના કરી છે. વધુમાં મંત્રીએ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે વ્યક્ત કરવામાં આવી છે. ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી છે. જે દોષિતો છે તેમના સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે. આ દુઃખદ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. જે ઘટના ઘટી છે અને ભવિષ્યમાં પ્રકારની ઘટના ન બને તે માટે જે લોકો પણ જવાબદારો છે તેની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ પણ ખૂબ જ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે. આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે. મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે. એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે. ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે. આજે અમારા વિસ્તારમાં 3જા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ. ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.